કોઈ જ દેખાતું નથી. આ બેન બી બોલીને ગયા હતા કે અમે કરીશું, કોઈ જ કરતું નથી. વડોદરાની માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણી જાહેર કરી દેવામાં આવી છે અને 30 તારીખે તેનું મતદાન છે અને 3 ઓગસ્ટના દિવસે પરિણામ જાહેર કરવામાં આવશે. પરંતુ આ વચ્ચે તમામ રાજકીય પક્ષો છે અને ખાસ કરીને ભાજપ અને કોંગ્રેસના જે ઉમેદવારો છે તેઓ પ્રચારમાં લાગી ગયા છે. હવે એક કાલની ઘટના સામે આવી છે કે ભાજપના ઉમેદવાર સતીશ પટેલ જ્યારે એક સોસાયટીમાં જાય છે ત્યારે ત્યાં જે સ્થાનિક લોકો છે તે તેનો ઉધડો લે છે. શું છે સમગ્ર માહિતી એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું સમ્રાટ અને તમે જોઈ રહ્યા છો ચક્રવાત. સામાન્ય રીતે ચૂંટણીની જાહેરાત થાય ત્યારે તમામ જે રાજકીય પક્ષો છે, અપક્ષના ઉમેદવારો પણ છે, એ તમામ ઉમેદવારો સોસાયટીઓમાં જ્યાં લોકો રહેતા હોય છે ત્યાં જતા હોય છે અને એમની વાત મૂકતા હોય છે. વિકાસની વાતો કરવામાં આવે છે અથવા તો જો વિપક્ષના જે ઉમેદવાર છે તે જતા હોય તો વિકાસને વખોડતા પણ હોય છે કે ખાલી માત્ર કાગળ ઉપર વિકાસ દેખાવામાં આવે છે પરંતુ જમીની સ્તર ઉપર આવો કોઈ વિકાસ થયો જ નથી. હવે આ વચ્ચે એક વિડીયો સામે આવ્યો છે અને વિડીયોમાં માંજલપુર વિધાનસભાના ભાજપના ઉમેદવાર સતીશ પટેલનો છે અને આ સતીશ પટેલ જ્યારે એક સોસાયટીમાં જાય છે, અક્ષર વિલા નામની એક સોસાયટી છે ત્યાં જાય છે, ત્યાં જઈને વોટ માંગે છે. પરંતુ જે સ્થાનિક લોકો છે એવો આરોપ લગાવે છે કે 5 વર્ષ થઈ ગયા છતાં પણ લોકો અહીંયા આવતા નથી. જે તમારા ભાજપના નેતાઓ છે, હોદ્દેદારો છે, એ અમને જવાબ પણ નથી આપતા. આ સાથે કોર્પોરેટરની વાત કરવામાં આવે છે કે કોર્પોરેટરને વારંવાર રજૂઆત કરી છે કે અમે આ વિસ્તારમાં પાણીની લાઈન નથી, પરંતુ કોર્પોરેટરો આવતા નથી. અમારી જો રજૂઆત છે કોઈ સાંભળતું નથી ને અત્યારે પણ પાણીની લાઈન વગર અમે ઘણા બધા અરજીઓ કરી છે છતાં પણ અમારી અરજી સ્વીકારવામાં આવી તો છે પરંતુ કામ નથી થયું. હવે આ વિડીયો જ્યારે સામે આવ્યો છે એટલે ઘણા બધા પ્રશ્નો પણ સામે આવી રહ્યા છે કે શું ખરેખર માત્ર ને માત્ર નેતાઓ વોટ લેવા જ આવે છે કે પછી 5 વર્ષ સુધી દેખાતા જ નથી? હવે આ વિડીયોમાં શું સ્થાનિકો વાતચીત કરી રહ્યા છે તે સાંભળીએ. કોઈ જ દેખાતું નથી. આ બેન બી બોલીને ગયા હતા કે અમે કરીશું, કોઈ જ કરતું નથી. બહુ લખ્યું ડાયરીમાં લખીને ગયા હતા. સોસાયટીનું નહીં કે તો બહાર હા મેન બહાર રોડ સોસાયટીના ઇન્ટરનલમાં છે ને. આ તો કોઈ નહીં કે મારી સોસાયટી બી સફાઈ માટે કોર્પોરેશન જવાબદાર નથી, મૂકી નહીં જવાબદાર. આ તને એક સત્તમ કોર્પોરેશનમાં આપણે જે વેરો ભરવાનો એ જે સફાઈ કરે છે કોઈ ભરે છે કોઈ ભરવું ચાલે છે ભાઈ, ચાલે છે એટલે એવું નહીં યાર. મારો નંબર લઈ લો તમે. ના 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 ભાઈ, તમે ફાઇલ મૂકો ને. નથી આવી, અમે અહીંયા જોઈએ છે. તમે નકશો આવી દો, રજા ચિઠ્ઠી આપો, 2 વસ્તુ આપો. અને વોર્ડ નંબર 18 માં છે. સાંભળો, કોર્પોરેશનનું પાણી નથી બરાબર તો બી અમે વેરો ભરીએ છીએ. પાણી લાઈન જ નથી, 20 વર્ષથી પાણી ભરીએ. મૂકી દો ને રોડ ને પાણી બંને. પાણી અને મને ફાઇલ તો આપો તમે. બિલ્ડરને શું લેવા દેવા? પ્રચારમાં જાય એટલે તમામ ઉમેદવારોને એવું જ લાગતું હોય કે અમે આ વખતે જીતી જશું, પરંતુ સત્તા પક્ષની વાત કરવામાં આવે તો તેમણે વિકાસ બતાવવાનો હોય છે કે તેમણે છેલ્લા થોડા વર્ષોમાં કેવો વિકાસ કર્યો છે, લોકોના કેવા કામ કર્યા છે. પરંતુ આપણે ઘણી ચૂંટણીઓથી જોતા આવીએ છીએ કે ઘણા બધા જે નેતાઓ છે ભાજપના, એ નેતાઓ હોય, ધારાસભ્ય હોય, કોર્પોરેટર હોય, તો એ ચૂંટણીમાં જ્યારે લોકો પાસે મત માંગવા જાય છે ત્યારે લોકો તેનો ઉધડો લેતા હોય છે અને એના વિડીયો આપણે ઘણી વખત આપણી સામે પણ આવતા હોય છે. થોડા જ સમય પહેલાં જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હતી ત્યારે ભાજપના નેતાઓ જ્યારે મત માંગવા જતા હતા સોસાયટીઓમાં, વિસ્તારોમાં, ત્યારે લોકો તેમને પ્રશ્ન પૂછી રહ્યા હતા કે તમે અત્યારે 5 વર્ષથી હતા ક્યાં? શા માટે અત્યાર સુધી તમે અમારા કામ જોવા માટે નથી આવ્યા? અમે કેવી પરિસ્થિતિમાં રહીએ છીએ એ પણ જોવા નથી આવ્યા, અમારી સમસ્યાઓ શું છે એ પણ સાંભળવા નથી આવતા. તો આવા ઘણા બધા પ્રશ્નોના વિડીયોઝ આપણી સામે આવતા હોય છે ને. આ વખતે જે માંજલપુર પેટા ચૂંટણી જે વિધાનસભાની છે એની ચૂંટણી થવાની છે,
30 તારીખે મતદાન છે, 3 તારીખે એનું પરિણામ છે. આ પહેલા જ્યારે પ્રચાર કરવા જાય છે ભાજપના નેતા અને લોકો તેનો ઉધડો લે છે. આ ઘટનાને તમે કેવી રીતે જુઓ છો એ કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.